ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. શિવરાત્રી મેળામાં ટ્રાફિક વ્યવસ્થા માટે ડ્રોન દ્વારા કરવામાં આવશે નિરીક્ષણ. ઓચિંતા 7.4 ડિગ્રી ઠંડી બનતા વાતાવરણ ઠંડુગાર. સિઝનની શરૂઆતમાં જ ઘઉંના પોષણક્ષમ ભાવથી ખેડૂતો મુશ્કેલીમાં.
અને નરસિંહ સરોવર આગળના રોડ પર અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મહાશિવરાત્રિના મેળાના આયોજન માટે ગિરનાર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉત્તરા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, મુક્તાનંદ બાપુ, હરિગિરીજી બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરી બાપુ સહિતના સંતો, મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે સાધુ સંતો, ઉત્તરા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો પણ કર્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે મેળામાં આવતા ભાવિકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે તંત્રની જવાબદારી છે. તેના ભાગરૂપે મેળાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મેળા દરમિયાન સફાઈ, પાણી, વીજળી, શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધાઓ માટે જરૂરી આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. પાર્કિંગ માટે 2 નવા સ્થળો પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસટી બસના રૂટને સર્ક્યુલર વેમાં ગોઠવવામાં આવશે. મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરવા ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને હેલ્થ સેવાઓ મળી રહે તે માટે બાઇક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. ઉપરાંત ઉત્તરા મંડળ નજીકની હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી તમામ દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. મીટિંગમાં મુક્તાનંદ બાપુએ ભાવિકોને પીવાના પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવા માટે પહેલ કરી હતી. શ્રી હરિગિરી બાપુએ સૌએ કર્તવ્યનું નિર્વહન સાથે મહાશિવરાત્રિના મેળાની આધ્યાત્મિક ગરિમા જળવાઈ રહે તે માટે જણાવ્યું હતું. શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે સાધુ સંતો તંત્રની સાથે છે. દર વખતની જેમ આ વર્ષે પણ સુંદર મેળો આયોજિત થશે. શ્રી મહેશગીરી બાપુએ પણ મેળામાં આવતા ભાવિકોને સાધુ સંતોના રવેડીના દર્શન થઈ શકે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આગામી 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધીમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે, એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે. એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે. ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારું આયોજન થાય એનું એક તકેદારી રાખી છે. ઉપરાંત આજે જૂનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે. ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે. એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પદાધિકારીઓ, અધિકારીઓ સાથે સંકલન કર્યું છે. જેના રૂટ જે છે એના પરના રસ્તા સમારકામ કરવાના હોય, નાના મોટા જે દબાણ દૂર કરવાના હોય, પાણીની વ્યવસ્થા કરવાની હોય, શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય, સફાઈની વ્યવસ્થા કરવાની હોય, લાઇટની વ્યવસ્થા કરવાની હોય, આ તમામની આપણે ખાસ તકેદારી રાખી છે. બીજું ખાસ જે પોલીસ વિભાગનું પણ આમાં ખાસ એમાં કામગીરી રહેતી હોય છે. એમનું ખાસ કામ છે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે સુચારુ રીતે ચાલે અને પાર્કિંગ યોગ્ય રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ. એના માટે આ વખતે અમે વિવિધ જગ્યાએ પાર્કિંગના પ્લેસ નક્કી કર્યા છે. મોટાભાગના જે પણ પાર્કિંગ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે આ વખતે કરાવેલા છે કે જેથી જે ભાવિકો આવે છે એમને કોઈ તકલીફ ન પડે. અને આ સમગ્ર મેળા દરમિયાન આપ જાણો છો કે જે નાના મોટા સ્ટોલ્સ છે કે જેના મારફતે ફૂડ વગેરેની વ્યવસ્થા થતી હોય છે, જે ભાવિકો જે ભંડારા વગેરેમાં રોકાતા હોય છે, તો ત્યાં પણ આપણે એને આ બધી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે. તો ત્યાં ફૂડની યોગ્ય ચકાસણી થાય, કોઈ ભેળસેળવાળી વસ્તુઓ કોઈ દુકાનદાર વેચે નહીં. ઉપરાંત જે MRP લખેલી છે
એ એમઆરપીથી વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં એની ખાસ તકેદારી રાખી છે. મોટા હોર્ડિંગ્સ વગેરે પણ મૂકીશું કે જેથી લોકોને એની ખાસ જાણકારી મળે અને કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો ક્યાં ફરિયાદ કરવી એ પણ આપણે એમાં ખાસ ધ્યાનમાં લીધું છે. પીજીવીસીએલની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારુ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે. પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ 60 જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ 5000 લીટરની એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે. અને જે ગિરનાર જે પહાડ છે એટલે દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું. અને ઉપરાંત આગામી સમયમાં ટેટ્રાપેક, કારણ કે આપ જાણો છો કે અત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અને વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ જે સેન્ચ્યુરી એરિયાની સાથે સાથે ESZ જે વિસ્તાર છે એમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે. અને એટલે પ્લાસ્ટિક સિવાયની જે મટીરિયલ હોય એમાં પાણી પ્રોવાઈડ કરવાનો તંત્રનો અત્યારે પ્રયાસ રહ્યો છે. અને ટૂંક જ સમયમાં અમે ટેટ્રાપેક છે એ પણ દુકાનદારોને વિવિધ એજન્સી મારફતે પ્રોવાઈડ કરીશું. અને હાલ જે પ્રશ્ન જે છે એનું પણ સુખદ સમાધાન થાય એવું પણ અમે અત્યારે ખાસ એમાં પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત 3 દિવસ એટલે કે 5, 6 અને 7 માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે કે જેમાં ખ્યાતનામ કલાકારો અને સાથે સાથે સ્થાનિક કલાકારો પણ એક ભક્તિમય વાતાવરણ અહીંયા ઉત્પન્ન કરે અને ભાવિકોને ભક્તિમય વાતાવરણમાં રંગે એવો ખાસ અમારો એક પ્રયાસ આ દરમિયાન રહેવાનો છે. ખાસ તો ખૂબ મોટી સંખ્યામાં આમાં લોકો આવતા હોય છે કે આપ જાણો છો લગભગ 14 થી 15 લાખ લોકો આ 4 દિવસમાં આવતા હોય છે. એટલે આટલા મોટી જનમેદની જ્યારે એકઠી થતી હોય તો એ સ્વાભાવિક છે કે આપણે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે પણ વ્યવસ્થા કરવી પડે. એટલે અમે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આઈડેન્ટિફાઈ કરેલા છે અને એ વૈકલ્પિક રસ્તાઓ મારફતે લોકો કોઈ પણ સમસ્યા સર્જાય તો તાત્કાલિક આપણે એને નીકાળી શકીએ. ઉપરાંત જે હેલ્થની સુવિધાઓ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે, કારણ કે જ્યારે આપ જાણો છો કે આ જેટલા પણ રસ્તા છે એ ખૂબ પેક થઈ જતા હોય છે જનમેદનીથી. એટલે એ દરમિયાન આપણે કોઈ એવા વ્યક્તિને કોઈ તકલીફ પડે તો આ વખતે ખાસ જે બાઇક એમ્બ્યુલન્સનું પણ અમે આજે આ વખતે આયોજન કર્યું છે કે જે અમારા ફાયરની જે ટીમ હોય છે એની પાસે બુલેટ હોય છે અને એની સાથે મેડિકલ ટીમનું અમે ટાયર કરી અને બાઇક એમ્બ્યુલન્સ પણ આમાં આ મેળા દરમિયાન રહેશે કે જેથી શું થાય કે કોઈ વ્યક્તિ એવા ઇન્ટરિયર એરિયામાં ફસાઈ જાય અને જ્યાં ગાડી એમ્બ્યુલન્સ ન જઈ શકે તો ત્યાં તાત્કાલિક આપણે એને પહોંચાડી અને એને પૂરતી સુવિધા આપી શકીએ એવો પણ ખાસ અમારો આમાં પ્રયાસ છે. ICUની પણ વ્યવસ્થા રહેશે, મેડિકલ ટીમો પણ ખડે પગે રહેશે. ન માત્ર તળેટીમાં પણ પહાડ ઉપર પણ જે અમારી મેડિકલની ટીમો છે એ સતત ખડે પગે રહેશે અને લોકોને બનતી તમામ સુવિધાઓ અમે એમાં પ્રોવાઈડ કરીશું. આપના મારફતે જે ભાવિકો આ મેળામાં આવી રહ્યા છે એમને મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે અત્યારે જૂનાગઢના જે ગિરનાર દાતારની સાથે સાથે ESZ વિસ્તારમાં પણ પ્લાસ્ટિક પર બેન મુકાયેલો છે. એટલે આ જે બેન છે એમાં આપ અમને ખાસ આ સહકાર આપો. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે અને જૂનાગઢને પણ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે અમે આપના તરફથી ખાસ અમને સહયોગની અપેક્ષા છે અને આપ અમને એમાં સહયોગ આપશો એ મને ચોક્કસ ખાતરી છે. બાકી આપ ચોક્કસ આ મેળામાં પધારો અને આપ જે પુણ્ય કમાઓ એમાં અમારા ખાસ એમાં આશય છે અને આપને મદદ કરવાનો અને પૂરેપૂરો સહકાર આપવાનો તંત્ર આમાં વિનમ્ર પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી પણ સતત આ બાબતે અમને માર્ગદર્શન મળી રહ્યું છે અને એમનો સહકાર પણ આ બાબતે અને મુખ્યમંત્રીશ્રી તરફથી પણ સતત આમાં અપડેટ લેવાય છે અને એ પણ આ સમગ્ર મેળાનું જે આયોજન થઈ રહ્યું છે એની અપડેટ મેળવશે. માન્ય કલેક્ટર સાહેબ હસ્તક મિટિંગ આયોજન કરવામાં આવી જેની અંદર જંગલ ખાતાના અધિકારી, અન્ય કોર્પોરેશનના અધિકારી, નગરના આગેવાનો, સાધુ સંતો વધતી જતી વસ્તી પ્રમાણે મેળામાં કેવી રીતે પરિવર્તન કરવું જોઈએ અને મેળાની અંદર વ્યવસ્થા કેમ સૂઝ સાથે કરવામાં આવે એ સાથે સાથે સિક્યુરિટી છે, આરોગ્યની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, ટોયલેટની વ્યવસ્થા છે અને રવેડી જે છે એની વ્યવસ્થા કેવી રીતે જે કરવી એ ઉપરાંત ઉતારા વ્યવસ્થાવાળાને કોઈ અગવડતા ન પડે એની વ્યવસ્થા કેવી રીતે કરવી આ વિશે ખૂબ જ છણાવટ સાથે ચર્ચા થઈ છે અને આશા રાખીએ છીએ કે અધિકારીઓ જે રીતે વાત કરી છે એ પ્રમાણે મેળાનું આયોજન નગરના આગેવાનોને, રાજકીય આગેવાનોને, ધર્માચાર્યોને સાથે રાખીને કરશે તો બહુ સારું આયોજન થઈ શકશે, એમાં કોઈ પણ શંકા નથી. પણ અમારું કહેવાનું છે કે વધતી વસ્તીના પ્રમાણે પરિવર્તન આવશે. 40 વર્ષ પહેલાંનો મેળો, 20 વર્ષ પહેલાંનો મેળો અને આજનો મેળો
એ વસ્તીનો વધારો થતો જાય છે. એટલે એને માટે જે પરિવર્તન કરવું જોઈએ એની બધી ચર્ચાઓ કરવામાં આવી છે. ગિરનાર ઉપર પણ પાણીની અગવડતાઓ કાયમી ધોરણે ન પડે એને માટે શું કરવું, પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે એ તો આવકાર્ય છે. ખરેખર તો સરકારે આખા રાજ્યમાંથી પ્લાસ્ટિક દૂર કરવી જોઈએ, કારણ કે બહુ મોટી સમસ્યા સર્જે છે. પણ પાણીની સમસ્યા જે ગિરનાર ઉપર ન થાય એને માટે ટાંકાઓની વ્યવસ્થાઓ કરવી અને જંગલ ખાતું જે છે એ ટાંકા બાંધવાની મંજૂરી આપે, એટલે આમ જનતા ધર્માચારીઓ સાથે મળીને ટાંકાની વ્યવસ્થા તો દાતાઓ મળીને થઈ જશે. એટલે આ વાતની છણાવટ અમે ખૂબ સારી રીતે કરી છે. આની અંદર એક એવી પણ વાત થઈ છે કે મેળાની અંદર જે ઉતારાવાળાને જે રેશનિંગ લેવા જવું પડે, હવે ટ્રાફિક એનો વધે તો એક મોલ ત્યાં ને ત્યાં વ્યવસ્થિત કરવામાં આવે ને એના ભાવ ઉપર નિયંત્રણ કરવામાં આવે તો એમ લાગે છે કે એ ટ્રાફિકનું પ્રમાણ ઘટી શકે. બીજું, અકસ્માતી કોઈ વખતે કોઈ ઘટના બને તો દોડધામ મચે તો આટલી મોટી 15 લાખ જેવી વસ્તી હોય તો એ વસ્તીને મુશ્કેલી પડે, માટે એનો રોડ અલગ સાઈડમાંથી ફંટાય અને એ શેરનાથ બાપુની જગ્યા પાસેથી એક રસ્તો જાય છે અને ભારતી બાપુના ગેટ આગળથી એક એ અને એક બીજો જંગલ રસ્તેથી, એ જંગલ ખાતા સાથે સુમેળ સાધીને સાહેબને કીધું આ કામ થઈ શકે તો ભવિષ્યમાં ઘણો બધો પ્રશ્ન હલ થઈ શકે. મહાશિવરાત્રીનો મેળો ઉજવાય છે. એ મહાશિવરાત્રીના મેળાના અંદર આજે કલેક્ટર ઓફિસમાં સાધુ સંતો, ઉતારા મંડળ, પત્રકારો અને પ્રબુદ્ધજનો, પછી કોર્પોરેશનના એવા બધાયના સાથે તીર્થ સમિતિ જે છે અમારી, એમના અધિકારીઓ, એ બધાયની આજે મિટિંગ થઈ અને મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા. બહુ સારી એક વાત એ છે કે મિટિંગ પહેલાં અમારી જે મિટિંગો થઈ હતી જે અમે પૂર્વમાં લીધી, એ મિટિંગોમાં લગભગ 28 થી 32 મુદ્દાઓ અમે તૈયાર કર્યા હતા અને આખો 32 મુદ્દાઓનો માળખો અમે કલેક્ટરશ્રી અને પત્રકારોને બધાને અમે આપી દીધો હતો. અને આજે કલેક્ટરશ્રીએ આ મિટિંગ યોજતા 1 કલાક પહેલા અમારા પ્રમુખ સંતો 4-5 સંતોને મને એમાં બોલાવ્યા હતા અને બધી એ મુદ્દા સર ચર્ચા કરી અને ચર્ચા કર્યા પછી દરેક મુદ્દામાં સારામાં સારું શું થઈ શકે અને ઘણા મુદ્દા તો ઓલરેડી ક્લિયર કરી દીધા. એટલે આ મિટિંગ બહુ સારી રીતે થઈ છે. તો મને લાગે છે કે આવતો શિવરાત્રી મેળો ખૂબ જ સુંદર થશે, કેમ કે જે અમે મુદ્દાઓ નક્કી કર્યા હતા એના ઉપર લગભગ બધા જ મુદ્દાઓને આવરી લીધા કલેક્ટરશ્રીએ. તો એ પહેલા મિટિંગ થઈ, એના પછી આ બધી જનરલ મિટિંગ થઈ છે. તો એ ખૂબ સારો મેળો આ વખતે થશે એ અમને આશા છે. અને એક બગ્ગીનો મુદ્દો અમે રાખ્યો કે વિધર્મીઓની બગ્ગી આવે છે, એ લોકો દારૂ પીને આવી જાય, એ લોકો માંસ મછલી ખાઈને આવી જાય, એ લોકો પાનની પિચકારીઓ મારે, તો સન્માન જે છે જે સંતોનું, એ સન્માન જળવાઈ રહે એના માટે બીજા વિકલ્પ આપણે શોધી શકીએ છીએ. પણ વિધર્મીઓની બગ્ગીઓ એના અંદર ના આવે, ફટાકડા ફૂટે ને ઢોલ નગારાના અવાજ થાય, ઘોડો કોઈ દિવસ બીતકી જાય, કોઈ અનબનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? તો આવી બધી એક રિક્વેસ્ટ જે કરવામાં આવી હતી એમાં 2 અખાડા સહમતિ આપે છે, એક અખાડો હજી આવવાનો બાકી છે, જૂના અખાડો. તો અખાડાના સંમતિથી એ થશે તો બહુ સારામાં સારું થશે. અને એ જે મેળો ચાલતો હોય, રવેડી ચાલતી હોય, એના અંદર ગૃહસ્થ લોકો ના ઘૂસે એની એક દરખાસ્ત કરવામાં આવી, કેમ કે લાખો ભક્તો આવતા હોય, સંતોના દર્શન માટે આવતા હોય, ના કે આ ગૃહસ્થી અંદર ચડ્ડીધારી જઈને બેસી જાય છે એના માટે. તો એની પણ ખાસ નોંધ લેવામાં આવી અને એના માટે કાયદાકીય વિભાગ જે છે, પોલીસ તંત્ર છે અને સાધુ સંતો છે એની સાથે સમન્વય સાધીને એ પણ કરવામાં આવશે. તો જે નક્કી થયું છે એ બધું થશે તો મેળો ખૂબ જ સારો થશે. તે માટે અમે અત્યારે તો આભારી છીએ, પછી તો મેળો જોશું, એનો રંગ જોશું અને પછી નક્કી કરશું. દર વર્ષની જેમ જૂનાગઢમાં જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવાય છે એમાં આ વર્ષે પણ ખૂબ સુંદર શિવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. એ સમયે પ્રથમ તંત્ર સાથેની અને સાધુ સંતો અને ઉતારા મંડળ તેમજ શ્રી કલેક્ટર સાહેબની આગેવાનીમાં તમામ ડિપાર્ટમેન્ટના લોકોએ ભેગા મળીને એક સુંદર મિટિંગનું આયોજન કર્યું. આ મિટિંગમાં જે વિવિધ પ્રશ્નો હતા, જે પ્રજાલક્ષી કે આવનારા લોકો, જે ભક્તો આવવાના છે જૂનાગઢમાં, તો એની સુખ સુવિધાઓમાં ક્યાંય તકલીફ ન પડે અને એમને આવે ત્યારે બધી રીતે શાંતિપૂર્ણ અને સુખરૂપ મેળો થઈ શકે એ માટેની એક મિટિંગનું આયોજન થયું. અને મિટિંગમાં ખૂબ સારી રીતે તંત્રએ બધાને સાંભળ્યા અને એ પ્રકારે ખૂબ સારું આયોજન કરી રહ્યા છે.
જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ સિનિયર સિટીઝનની રચના કરવામાં આવી છે. સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા કરાયેલ સૌરાષ્ટ્ર કચ્છ સિનિયર સિટીઝનની રચનામાં પ્રમુખ તરીકે રમેશભાઈ મહેતા, ઉપપ્રમુખ તરીકે લલિતભાઈ દવે તથા સહમંત્રી તરીકે નરેશભાઈ રાજ્યગુરુની નિમણૂક કરવામાં આવી છે. નવા વરાયેલા હોદ્દેદારોને સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન બ્રહ્મ સમાજની રચના કરવા પાછળનો ઉદ્દેશ 60 વર્ષ પછીનું જીવન ઘણીવાર માણસને એકલતા તરફ ધકેલી દેતું હોય છે. ત્યારે આવા સમયે આવું કોઈ ગ્રુપ હોય તો તેની સાથે આત્મીયતા દાખવી શકે અને તેના પ્રશ્નોનો અને કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવી શકાય છે. આ તકે પ્રફુલભાઈ ત્રિવેદી, શૈલભાઈ જોશી, મહેશભાઈ જોશી, ભરતભાઈ લખલાણી, રૂપલબેન લખલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ ઉપપ્રમુખ શૈલભાઈ જોશી આજરોજ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ મહાનગરના સિનિયર સિટીઝન લોકો કે જે બહુ સારી રીતે સિનિયર સિટીઝનનું કામગીરી કરે છે, એટલે બ્રહ્મ સમાજની સિનિયર સિટીઝનનું કામ એમને આજે સોંપી અને હોદ્દેદારની વરણી કરીએ છીએ. અને આ કામ બધા જ મિત્રો બહુ સારી રીતે કરે અને સમાજનું નામ ઉજળું થાય, જરૂરિયાતમંદ સમાજના લોકોને મદદ થાય એવી લાગણી સાથે જય સોમનાથ. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લો અને આજુબાજુનો વિસ્તાર, આ બ્રહ્મ સમાજ દ્વારા એક પહેલ કરવામાં આવે છે કે જેમાં બ્રહ્મ સિનિયર સર્વિસ જે લોકો જે છે, બ્રાહ્મણોના જે સિનિયર સિટીઝનો છે એમના માટે એક અલગ ગ્રુપ બનાવવું. આ ગ્રુપ બનાવવાનો જે હેતુ જે છે, એક સિનિયર સિટીઝન મંડળ એટલા માટે કે જ્યારે વ્યક્તિ 60 વર્ષની ઉપરની થઈ જાય છે ત્યારે એના જીવનની ઘણી જરૂરિયાતો ઊભી થાય છે. આ જરૂરિયાતો એ બીજાને વ્યક્ત નથી કરી શકતો, ત્યારે આ મંડળની સ્થાપના એટલા માટે કરી છે કે અંદરો અંદર આંતરિક એક ગ્રુપ ભેગું થાય અને એક મિત્રતાનો ભાવ, એક કુટુંબનો ભાવ, એક સામાજિક ભાવ આ બધાની અંદર પેદા થાય. એના માટે આવું એક મંડળ કે જે બ્રહ્મ સિનિયર સિટીઝન મંડળ આ જૂનાગઢમાં સ્થાપના કરી રહ્યા છીએ. આ મંડળ જે છે એ જૂનાગઢ બાદ આજુબાજુના તાલુકાના વિસ્તારોની અંદર પણ એનો વ્યાપ વધારવામાં આવશે. આજે આ મંડળની સ્થાપના કરી છે, જેમાં આ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ તરીકે હું રમેશ મહેતા, ઉપપ્રમુખ તરીકે લલિતભાઈ દવે, મહામંત્રી તરીકે ધનેશભાઈ રાજ્યગુરુ, તેમજ અલગ અલગ હોદ્દાઓની જે અહીં વહેંચણી કરવામાં આવી છે, જેમાં અશ્વિનભાઈ ભટ્ટ ખજાનચી, પ્રમોદભાઈ જાની સભ્યશ્રી, ગિરીશભાઈ એન પુરોહિત સભ્યશ્રી, દિલીપભાઈ ઠાકર સભ્યશ્રી, કિશોરભાઈ આર ત્રિવેદી સભ્યશ્રી, દિલીપભાઈ ડી વ્યાસ સભ્યશ્રી, કિશોરભાઈ. આ ભાઈઓની એક કમિટી બનાવવામાં આવી છે. આના પછી ટૂંક સમયમાં એક બહેનો માટેની પણ એક કમિટી બનાવવામાં આવશે, જેની જાહેરાત છે એ હવેના પછીના સમયમાં કરવામાં આવશે. તો જૂનાગઢમાં વસતા આપણા બ્રહ્મ સમાજના ભાઈઓને જે સિનિયર છે એમને આપણા આ સિનિયર સિટીઝન મંડળની અંદર ઉત્સાહભેર સભ્ય થાય, અને સભ્ય થશો તો આપની જરૂરિયાતો આપને આપનો ભાઈ એટલે આપણો પુત્ર કે આપણો દીકરો કે જે ગણો તે એ પૂરું કરવાની પૂરી આ ટીમ જે છે એ જવાબદારી લે છે. મહાદેવ હર, જય પરશુરામ. જૂનાગઢમાં ભોઈ સમાજની વાડી ખાતે સમસ્ત માંગરોળ ભોઈ સમાજ અને જૂનાગઢ પંચના સંયુક્ત ઉપક્રમે સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૂનાગઢના પાર્થ અરવિંદભાઈ જેઠવા ગુજરાત જાહેર સેવા આયોગ યોગમાં ઓલ ગુજરાતમાં 5મો ક્રમાંક હાંસલ કરેલ બદલ તેમને ભોઈ સમાજ દ્વારા સન્માનિત કરીને વધાવવામાં આવ્યા હતા. તેઓએ પોતાની સફળતા પાછળના કારણો રજૂ કર્યા હતા અને સમાજના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં ભોઈ સમાજ જૂનાગઢના ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો, પોરબંદર, માંગરોળ તેમજ ધોરાજી પંચના સભ્યો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અને પુષ્પગુચ્છ સન્માનપત્ર અને મોમેન્ટો આપીને પાર્થ જેઠવાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પાર્થ જેઠવાએ કારકિર્દીમાં મદદરૂપ બનનાર તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પાર્થ અરવિંદભાઈ જેઠવા, મેં સમગ્ર ગુજરાતમાં જીપીએસસી એક્ઝામ ક્લિયર કરી અને ઓલ ગુજરાત રેન્ક 5 મેળવ્યું છે અને સમગ્ર ભોઈ સમાજનું નામ રોશન કર્યું છે. તે બદલ મારા મમ્મી પપ્પાની અને સમગ્ર ભોઈ સમાજનો અને મારા મામાનો અને બધા ફેમિલીનો ખૂબ ખૂબ પાછળ આપણો ખૂબ જ મોટો હાથ હતો અને થેન્ક યુ સો મચ બધાને મને અહીંયા સુધી પહોંચવા માટે અને સમગ્ર સમાજનો અને બધાનો ખૂબ ખૂબ આભાર. હાલ મારું પોસ્ટિંગ ગુજરાત સરકારના ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને નર્મદા અને કલ્ચર ડિપાર્ટમેન્ટમાં થવાનું છે અને મારી ચોઈસ ગાંધીનગર સચિવાલયની રહેશે અને તે બદલ ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આજ રોજ સમસ્ત માંગરોળ ભોઈ સમાજ તેમજ જુનાગઢ પંચ દ્વારા આપણી જ્ઞાતિનો એવો યુવાન પાર્થ અરવિંદભાઈ જેઠવા, જેઓએ જીપીએસસી પરીક્ષા સંપૂર્ણ રીતે 5મા ક્રમે ગુજરાતના સર્વશ્રેષ્ઠ સારા માર્કથી પાસ કરી અને સમગ્ર સમાજ તેમજ ગુજરાતમાં ગૌરવ વધાર્યું છે. તો આ બદલ સમગ્ર સમાજે તેમને ખૂબ આશીર્વાદ અને એમનું બહોળી સંખ્યાએ તમામ આગેવાનો દ્વારા સન્માન કરી અને એમને બિરદાવ્યા હતા. આજે જુનાગઢ સહિત સુરતના લઘુત્તમ તાપમાનમાં 7.4 ડિગ્રીનો ઘરખમ ઘટાડો થતા ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન ઘટીને 7.7 ડિગ્રી નોંધાતા સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર બન્યો હતો. શુક્રવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો 7.4 ડિગ્રીએ ગગડીને 12.7 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેથી સમગ્ર વાતાવરણમાં શિયાળાની એન્ટ્રી થયાનો અનુભવ થયો હતો. છેલ્લા 3 દિવસથી સવારે ઠંડી અને બપોરે ગરમી થઈ રહી છે, જેથી કેટલાક લોકોએ ગરમ વસ્ત્રો સંકેલી લીધા હતા, પરંતુ શનિવારે એકાએક ઠંડીનું પ્રમાણ વધતા ફરીથી લોકોએ ગરમ વસ્ત્રોનો આશરો લેવો પડ્યો છે. જુનાગઢના ગિરનાર પર્વત પર 7.7 ડિગ્રી ઠંડી રહેતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો ઠઠવાઈ ગયા હતા. વાતાવરણ કાશ્મીરી થઈ જતા પર્વતીય વિસ્તાર પણ ઠંડોગાર બની ગયો હતો. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48% નોંધાયું હતું, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 7 કિલોમીટરની રહી હતી. માણાવદરના યુવાનની હત્યામાં પોલીસે ગણતરીના જ કલાકમાં મહિલા સહિત 3 શખ્સોની અટકાયત કરીને ફરાર 2 શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુરુવારે માણાવદર શહેર ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ જગદીશભાઈ લક્ષ્મણભાઈ ઉલ્વા માતાજીના છેલ્લણ પ્રસંગમાં જમીને પોતાના બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઘર પાસે પહોંચતા જ હાર્દિક વેજાભાઈ મોરી, વેજાભાઈ પોલાભાઈ મોરી, પુરી વેજાભાઈ મોરી, રાજુ લક્ષ્મણ કોડિયાતર અને એબા લક્ષ્મણ કોડિયાતરે જગદીશભાઈ ઉપર કુહાડી છરી વડે હુમલો કરીને હત્યા નિપજાવવા નાસી ગયા હતા. આ અંગે મૃતકના પિતરાએ ભાઈ મુળુભાઈ ઉલ્વાની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક માણાવદર પોલીસ તેમજ એલસીબી અને એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે. દરમિયાનમાં પીએસઆઈ CY બારોટ અને તેમની ટીમે ગણતરીના જ કલાકમાં પુરીબેન વેજાભાઈ મોરી તથા રાજુભાઈ લક્ષ્મણ કોડિયાતર અને તેનો ભાઈ એબા લક્ષ્મણ કોડિયાતરની અટકાયત કરીને અન્ય આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 22/2/2024 રોજ માણાવદર શહેરના રઘુવીરપરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો. આના અનુસંધાને IPC 302 મુજબની ધોરણસરની ફરિયાદ લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને આ બનાવની તપાસ હાલ PSI ચેતક બારોટ કરી રહ્યા છે. આ બનાવના ગુનામાં કુલ 5 આરોપી છે. તે પૈકી ગઈકાલે 3 આરોપીને ઝડપી લેવામાં આવેલ છે. 3 આરોપીમાં એક પુરીબેન વેજાભાઈ મોરી, રાજુ લક્ષ્મણ કોડિયાતર અને એભા લક્ષ્મણ કોડિયાતર, આ 3 આરોપીને ઝડપી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અન્ય 2 આરોપી હાલ ફરાર છે. તેમને શોધવા માટે LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો લગાડવામાં આવેલ છે અને સત્વરે આરોપી ઝડપાઈ જાય તે માટે તજવીજ હાથ ધરેલ છે. આ હત્યા છે એ FIRમાં દર્શાવેલ રીતે જૂના મનદુખના કારણે થવા પામેલ છે. છતાં પણ હાલ ઊંડાણપૂર્વકની તપાસ PSI શ્રી બારોટ કરી રહ્યા છે. વધુ વિગતો મળી આપને જણાવવામાં આવે.
જૂનાગઢમાં નશાની હાલતમાં પત્ની સાથે માથાકૂટ કરતા વેપારી અડધી બોટલ દારૂ સાથે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ કલ્ચુક્સ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી હેમેન્દ્રભાઈ કિશોરભાઈ ગદ્દાર શુક્રવારે બપોરના અરસામાં કેફુ પીણી પીધેલી હાલતમાં તેની પત્ની સાથે માથાકૂટ કરતા હોવાની જાણ મહિલાએ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દોડી જઈને હેમેન્દ્ર ગદ્દારને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી બ્લેન્ડર્સ પ્રાઇડ સિલેક્ટ પ્રીમિયમ વિસ્કીની 750 ml ની અડધી બોટલ મળી આવતા ₹200નો વિદેશી દારૂ કબજે કરીને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ KM જોગિયા ચલાવી રહ્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર જૂનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી.
આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જૂનાગઢના આંગણે સતત 8 સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/4/2024ના રોજ દીકરી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમ ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી થશે જ, સાથે યથાશક્તિ કરિયાવર ભેટ પણ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આપની દીકરીનું કન્યાદાન નોંધાવવા આજે જ સંપર્ક કરો અને નામ નોંધાવો. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, મોબાઈલ નંબર 8866511342. સિઝનની શરૂઆતમાં જ ઘઉંના પોષણક્ષમ ભાવથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધીરે ધીરે બજાર અને માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. દરરોજ મોટા જથ્થામાં ઘઉં ઠલવાઈ રહ્યા છે. આ વર્ષે ઘઉંનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે, જેના પગલે ઘઉંનું વિપુલ ઉત્પાદન થવાની શક્યતા નકારી શકાતી નથી. અત્યારે જે ખેડૂતોના ઘઉં તૈયાર થઈ ગયા છે એવા ધરતીપુત્રોએ પોતાના ઘઉં વેચવા માટે કાઢ્યા છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી સિઝનના પ્રારંભે જ 20 કિલો ઘઉંનો ભાવ ₹450 થી 500 વચ્ચે રહેતા આ વર્ષે ખેડૂતોને ઘઉં ઉત્પાદન પાછળનો ખર્ચ માથે પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. સામાન્ય રીતે સિઝનની શરૂઆતમાં ઘઉંના ભાવ ઊંચા રહેતા હોય છે, પરંતુ આ વર્ષે પ્રારંભમાં જ ઘઉંના ભાવ ઓછા રહેવાના કારણે ખેડૂતોને આર્થિક ફટકો લાગવાની સંભાવનાઓ પ્રવર્તી રહી છે. જ્યારે માર્કેટ કે યાર્ડમાં ઘઉંની વિપુલ આવક થશે ત્યારે હાલ મળતા ભાવ વધુ તળિયે રહેવાની શક્યતા પણ નકારી શકાતી નથી. જૂનાગઢ એપીએમસી માર્કેટની અંદર 4 થી 5 હજાર ગુણીની આવક ઘઉંની થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી. આજરોજ 450 થી 550 સુધીના ભાવ થયા છે, પણ ખેડૂતોને આ ભાવમાં વેચવો પોસાય તેમ નથી. છતાં ખેડૂતોની મજબૂરી છે કે માલ વેચવો જ પડે, અને આ માલ વેચ્યા પછી ખેડૂતો બીજી ગણસી વાવવાની ખરીદી કરી શકે. એટલા માટે હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરું છું કે ખેડૂતોને ટેકાના ભાવ બદલું કરે અથવા તો પોષણક્ષમ ભાવ મળી શકે એવી જોગવાઈ કરે. અચાનક ગરમી પડવાને કારણે ઘઉંના પાકનો ઉતારો વહેલો આવી જવાની શક્યતાથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ધોરાજી પંથકમાં અસમતોલ વાતાવરણની અસર ઘઉંના પાક ઉપર પ્રવર્તી રહી છે, જેને લઈને ઘઉંના પાકમાં કાળિયા નામના રોગના કારણે ઘઉંનો દાણો નબળો પડવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે. ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે કપાસના પાકનો ભાવ પૂરો મળતો ન હતો અને પછી ઘઉંના પાકનું વાવેતર કરેલ. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાનો છંટકાવ કરેલ, પરંતુ કુદરતી આફતથી ઘઉંના પાકને પણ અસર થઈ રહી છે. ડબલ ઋતુને કારણે ધોરાજી પંથકમાં ઘઉંનું વાવેતર વહેલું થવાની સંભાવનાથી ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે, જેથી ખેડૂતોને પડ્યા ઉપર પાટું પડવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. સરકાર દ્વારા ઘઉંની ખરીદી ટેકાના ભાવે થાય તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ધોરાજી અને ઉપલેટા તાલુકાની અંદર ઘઉંનું વાવેતર ખેડૂતે પુષ્કળ કરેલું, કારણ કે શેરડું પાક છે અને રોકડીઓ પાક છે, એટલે ઘઉં તો ખેડૂતો વાવતા જ હોય દર વર્ષે, પણ સરકારની થોડીક દખલગીરી છે, પણ ઘઉંમાં પણ નુકસાન છે. આ વખતે સરકારે વિરુદ્ધમાં છે, સ્ટોક નિયંત્રણ નાખ્યું અને ઘઉંની નિકાસ છૂટ નથી આપતી, અને માથે જતા ખેડૂતને વાતાવરણ અનુકૂળ નથી આવ્યું, કારણ કે ગરમી પડી ગઈ, ઠંડી બહુ નથી પડી, અને માથે જતા કાર્યનો રોગ અને ઈરુર આવી ગયો, એટલે ઘઉંનું ઉત્પાદન જે 40 થી 50 મણ થવાનું એ જગ્યાએ 15 થી 20 મણ થાય. મારી સરકારને એટલી જ વિનંતી છે કે ઘઉંનું ઉત્પાદન ઓછું છે, ઘઉંનું ઉત્પાદન સમજીને નિકાસ છૂટી ન બંધ કરે, એની જગ્યાએ નિકાસ છૂટ આપે તો ખેડૂતને ફાયદો થાય, ભાવ જળવાઈ રહે. અમે આ કપાસ કાઢીને ઘઉંનું વાવેતર કરેલું હતું, અને આ ઈરુ ને કાળિયા રોગને કારણે સારું ઉત્પાદન આવશે નહીં એવી પરિસ્થિતિ. વીઘે 7 થી 8 હજાર દવા અને ખાતરનો ખર્ચો કરેલ છે,
એમાં બહુ જાજો ખર્ચો થઈ ગયો અત્યારે હાલ. ઘઉં કેવા આવશે? ઘઉં 10 થી 20% ઉત્પાદન જ આવશે એવું લાગે છે. સરકાર પાસે ટેકાના ભાવની માંગણી કરી. મેં 10 વીઘાના ઘઉં વાવ્યા છે કપાસ કાઢીને, તો કપાસમાં પણ ઉત્પાદન નહોતું મળ્યું અને એના ભાવ પણ નથી મળ્યા. અને પાછળથી મેં ઘઉં વાવ્યા 10 વીઘાના, વીઘે 7 થી 8 હજારનો ખર્ચો કર્યો છે. તો મને એવું લાગે છે 15 થી 20 મણ જેવા ઘઉં થાય ને એમાં રોગ આવી ગયો કાળીઓ અને ઈયળ. એમાં આ ડુંડી જોતા 15 થી 20 મણનો જ ઉતારો આવશે. જે દર વર્ષે 50 થી 60 મણ ઘઉં થાય એને બદલે નુકસાની જાય એવું મને લાગે. જો સરકાર નિકાસ કરે ઘઉંની પણ તો ખેડૂતને થોડીક રાહત મળે એવું લાગે છે. નરસિંહ મહેતા સરોવર આગળના રોડ પર અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. તળાવની આગળથી પસાર થતો રસ્તો એક તરફ બંધ કરી દેવામાં આવ્યો છે. બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને નરસિંહ મહેતા તળાવ માર્ગને એકતરફી જાહેર કરવામાં આવ્યો છે. એ સમયે જાહેરનામા મુજબ ઝાંઝડા રોડ તરફથી શહીદ પાર્ક જઈ શકાતું હતું. શહીદ પાર્કથી ઝાંઝડા રોડ જવા માટે વન વે કરવામાં આવ્યું હતું. પ્રારંભના જાહેરનામા બાદ અત્યારે રસ્તાને લઈને કોઈ પ્રકારનું ટ્રાફિક નિયમન અંગેનું જાહેરનામું અમલમાં છે કે કેમ તેની કોઈ પ્રકારની જાણકારી છે કે નહીં, અને તંત્ર દ્વારા આ રસ્તાને લઈને કોઈ પ્રકારની સૂચના જારી કરવામાં આવી ન હોય તેથી સાંકડા માર્ગ પર બંને તરફથી વાહનો રોકટોક વગર પસાર થઈ રહ્યા છે અને અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં રાત્રિના સમયે એક બાઇક ચાલકને ગમખ્વાર અકસ્માત નડ્યું હતું. તેમ છતાં પણ તંત્રએ હજુ આળસ ખંખેરી નથી. દરમિયાનમાં શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મનોજભાઈ જોશીએ તળાવ આગળથી પસાર થતા રોડ પર અકસ્માતો વધવાની બાબતે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે એક તરફનો રસ્તો બંધ કરીને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે અને મુશ્કેલીઓની યાતના વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે. સાંકડા રસ્તા પર બંને તરફથી વાહનો દિવસ અને રાત અવરજવર કરી રહ્યા છે. આથી તંત્રએ બંધ કરાયેલ રસ્તો ખોલી નાખવો જોઈએ અથવા તો જાહેરનામા મુજબ જાહેર કરીને એક તરફી રસ્તો જાહેર કરવો જોઈએ તેવી માંગણી કરી છે. નમસ્તે, હું મનોજ જોશી, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. ઘણા સમયથી ખૂબ જ ધીમી ગતિએ નરસિંહ મહેતા તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ તળાવમાં કામગીરીમાં કોર્પોરેશન દ્વારા ખરેખર સ્પીડ વધારવાની જરૂર છે. કોન્ટ્રાક્ટરને સૂચના આપે કે વહેલામાં વહેલી તકે કામ કરે. હવે નજીકના ભવિષ્યમાં ચોમાસું આવે છે. હાલ રસ્તો પરિવહનમાં માટે ચાલુ છે, પણ જે ડબલ લેન હતી એ સિંગલ લેન કરી નાખી છે, એટલે વારંવાર અકસ્માત થાય. હમણાં જ એક નવયુવાન ત્યાં દિવાલ સાથે બાઇક અથડાયું અને ખૂબ જ ગંભીર રીતથી ઘવાયેલો. કુદરતી રીતે હજી એને કાંઈ બીજી અત્યાર સુધી જાનહાનિ નથી થઈ, પરંતુ હવે મોટી જાનહાનિ થઈ પહેલાં ખરેખર સાવચેતીના પગલાં લેવા જોઈએ. કાં તો રસ્તો સાવ બંધ કરી દેવો જોઈએ અથવા તો વન વે જાહેર કરી દેવો જોઈએ. આવું આપના માધ્યમથી મહાનગરપાલિકા અને કોર્પોરેશનના તમામ પદાધિકારી અને કમિશનરશ્રીને મારી અપીલ છે. ઉપલેટાના કારખાનામાં મોડી રાત્રે આગ લાગતા લાખોનું નુકસાન થયું છે. ઉપલેટા તાલુકાના ડાક ગામે આવેલ સિદ્ધિવિનાયક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ઉપલેટાના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આગ બુઝાય તે પહેલા તમામ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. કારખાનાના માલિક લાલભાઈ પટેલે જણાવ્યું હતું કે ગોડાઉનમાં ઇલેક્ટ્રિક વાયર કે કોઈ જાતનું ફિટિંગ કરેલ નથી અને ગોડાઉનમાં પડેલો પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો બળીને રાખ થતા અંદાજિત 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને હાલ આગ લાગવા પાછળનું કારણ પણ અકબંધ રહ્યું છે. ધોરાજીના નસીબ ચોક નજીક 3 શખ્સો ઉપર 15 થી 17 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બહારપુરા વિસ્તાર નજીક આવેલ નસીબ ચોક પાસે મારામારીની ઘટનામાં લાકડી પાઇપ સેટના હથિયાર સાથે અજાણ્યા શખ્સો તૂટી પડ્યા હતા. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ 3 શખ્સોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાના પગલે સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા શખ્સો દ્વારા 3 શખ્સો પર હુમલો કયા કારણસર કરવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી. 15-20 જણાનું ટોળું હતું. કારણમાં એવું કે હું ત્યાંથી સમજૂતી કરવા મેં કીધું શું ભાઈ પાછળથી ગાડું કાઢો છો, તો એ લોકો ધોકા પાઇપો લઈ પથ્થરમારો કરી સીધો મારી ઉપર હુમલો કર્યો. એ લોકો ભાઈ છરી તલવારું લોખંડના સળિયા પાઇપો એવું બધું હતું. પછી તમે શું કર્યું? ક્યાં કે આવ્યા? ઘરેથી બધા મને અડોસ પડોશવાળા બધા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા. કેટલા જણા ઇન્જર્ડ છે એમાં? ઇન્જર્ડ અમે ત્રણ જણા છીએ. શું પોલીસ આવી? પોલીસ આવી હતી. પોલીસ આવીને ફરિયાદ લેવાનું કીધું છે હમણાં. સુરતમાં રહેવાનું નહીં ગમતા જૂનાગઢમાં ઝેરી ટીકડા ખાઈ લેતા સગીરનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૂળ જૂનાગઢના અને હાલ સુરત ખાતે પુણા ગામ ખાતે રહેતા શૈલેષભાઈ બટુકભાઈ મારડિયા સુરતમાં કામ ધંધો કરતા હોય અને હાલ જૂનાગઢ વતનમાં આવ્યા હતા. પરંતુ તેમના પુત્ર રોનકને જૂનાગઢથી સુરત આવવું ન હોય, જેથી સુરતમાં રહેવું ગમતું ન હોવાથી 22 ફેબ્રુઆરીના રોજ રોનકે ઝેરી ટીકડા ખાઈ લેતા મોતને મીઠું કરી દીધું હતું, જેનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે રહેતા 20 વર્ષીય દેવાયતભાઈ જયંતિભાઈ બારિયા નામના યુવાને 22 ફેબ્રુઆરીએ પોતાના ઘરે જિંદગીથી કંટાળી જઈને ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. વધુ તપાસ મેંદરડા પોલીસ હેડ કોન્સ્ટેબલ પીજી ઝણકાર્થ ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શિવરાત્રી મેળામાં ટ્રાફિક વ્યવસ્થા માટે ડ્રોન દ્વારા કરવામાં આવશે નિરીક્ષણ. ઓચિંતા 7.4 ડિગ્રી ઠંડી વધતા વાતાવરણ ઠંડુગાર. સિઝનની શરૂઆતમાં જ ઘઉંના પોષણક્ષમ ભાવથી ખેડૂતો મુશ્કેલીમાં. અને નરસિંહ સરોવર આગળના રોડ પર અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.